भागू तो मोरी भामुका लागे ચાલો ઈલા गंगा કાંટે ફોડો એટલે પાકે નહીં સીધા પૈસા વાલો તો બધા મિત્રો છે માતાજી બપોરો કરીને પાછા આપણે હાલતા થઈ જઈએ ધીમે ધીમે ચા ભાગ્યા આપણે ઠેકીમાં પગવામાં અમુક ને ઠેકી આવે ચાલુ હે બાપ ભાઈ માં નો કે કેવું પડે ના ઠેકી આવવામાં વાર નથી શેઠ ઓ શેઠ રૂમાલવાળા જો કા પર સાવ હીરો લાગે મોકલવાનો પછી આપણે પોઈન્ટ પછી મોકલવાનો હું ના કહેતો આપણે કેટલું હાલવાનું બપોર પછી બપોરા કર્યા પછી 11 કિલો 11 જેવું કાપવાનું બાટલા લાયા ફેંટા ના હો વાહ કારીગર વાહ રૂમાલ બાંધી તો ઓળખાય નહીં કોઈ બીજો એલા ગયા મોંઘો ગ્લાસ સોડા પીને થોડું કર્યા હતા પાછા ઠાકી રહ્યા હાલો ઈલા गंगा थोड़े पूर्ण से गंगा झड़िया बिरूद वाड़ू हे भागू तो मोरी भामुका लागे ડોશી તારો દીકરો અને થાંભલે હુકમ સીડ્યો એ સડે તો ભલે સડ્યો એ જદીનો હેઠો હુકમ પડ્યો કેટલું રીસ હજે પે આપણે 1.5 કિલોમીટર જેવું ક્યાં 2 જેવું છે 2 માઇલ લો રાત રોકાવાનું છે ને રાત આપણે અહીંયા રોકાવાનું ખીચડી કઢી ખાવી કઢી મરચા આખા કારેલાનું શાક એકનું સ્પેશિયલ રોટલી સાઈસ બરફ ખાવ આજે આપણે મસાલા સાઈસ 40 જેવું નહીં કાપ્યું હોય કેટલું 40 ટોટલ હા ના 40 ઉપર 45 ને 60 ની આજુબાજુ ભાઈ કેટલું એમ રોજ કાપી આજ બીજો દી છે આમ એક દી કહેવાય ને ટોટલ કારણ કે આપણા ટાઈમે આવા ટાઈમે કાલે નીકળ્યા ઘરેથી 24 કલાક આવા ટાઈમે તો આપણે ભગુપુર પહોંચ્યા હતા હા 25 કલાક હાલો ને 25 કલાક હાલતા જો આવા માળા અમને દેખાઈ ગયા તમારું કામ નહીં આવા માળા બનાવે હાલો એલા છે આપણે બહુ માળા છે ચકલાને જીવવા દેજો ફાઇનલી મિત્રો ભગવાન પર ભાગીએ છીએ આપણે અહીંથી થોડુંક જ થાય છે આગળ 1 કિલોમીટર નથી થતું અમે જ્યાં આપણે ઉતારો કરવાનો છે બધા મિત્રોના જય માતાજી ફાઇનલી અમે પગી ગયા અમારો જ્યાં ઉતારો કરવાનો છે જ્યાં અમારે રાત રોકાવાનું છે ત્યાં પગી ગયા લોકેશન કંઈક આવું છે કારુભાઈ ચમર્યું મારા હાથ ધંધો
જય માતાજી વિક્રમભાઈ કેટલા કારેલા પૈગા અરે કારેલાનું શાક ઉનાથી જો એક નંબર ફેર નો પડે આપડા ભાઈ લા એ વાહ ભગવા વાહ આ બાજુ આપડા જો બધું થાય હા આવું છે મારા અને હોવાનું આપણે અહીંયા જય માતાજી ડાયરો તમે તો બહુ વહેલા પગી ગયા હો પણ એમાં એવું છે થોડુંક વહેલા જ નીકળાય એવું ના એ સારું કર્યું પલ્લા કઈ પડી ભંભોલો તમારો ચમર્યો ભંભોલો માં મોટો બ્લડ થઈ જાય ને આની મરમ્મત ફોજી કરવાના છે ફોજી આવી જાય અમારા મરમ્મત તમારો સામાન દેખાડ દો એકવાર ના લાયા કુયો કાંટો દેખાડ દો બા કાંટો આ કાંટે ફોડો એટલે પાકે નહીં કાલબા યુવરાજજી મારો ભાઈ અમારે બહુ ભૂકા કાઢ નાખ્યા હા પણ વાંધો નહીં ઇટ્સ ઓકે ચલેગા આ આપણું કંઈક આવું લોકેશન આપણે અહીંયા હુવાનું છે અને આપણું ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ મને હુવું આપણે એટલે બહાર હોઈશું આપણે મેનુ શું છે આજ કહી દો સ્પેશિયાલિસ્ટ કોણ વિક્રમભાઈ નું છે અમારે આ વિક્રમભાઈ બનાવવાના શાહ વિક્રમભાઈ સામું જોજો એકવાર સ્માઇલ આપો બસ કારેલાનું શાક રેડી આખા ભરેલા આવે થાબડી ઓછા ભાઈ ઉની રોટલી કઢી બાપે બનાવવાની બીજી ભાઈ ને ડુંગળીનો સંભારો આપશું એમ ભાઈ રેડી હાલો કઈ કે વઘાર ને એવું ચાલુ જ છે વઘારનો સીન કમ્પ્લેટ હાથ પગ ધોયા ઓલા પણ વાયા પાણી આવે પાપડી નળ ચાલુ કરી નાખ આવો ધીમો સીધી થાવ દે સીધી થાવ પૈસા આવો હાલો હા ચાલુ થઈ સીધી થઈ જાય હાલો રેડી અપસીભાઈ જે રોટલી કોઈ ન બનાવી મિત્રાજ છે બાપુ આકી પેક પેક કરે પાટલી તે પછી અહીં હામું દાખો તો બસ આમ હામું દાખો ઓય ઉડ વાહ આપણા જમવામાં છે કઢી છે બીજું મ્યાનું આવે એ વાઈટ કે આપજો એક મને કઢી લેવા કઢી અહીં ઉપર નાખું કઢી ના એ તો આપણો છેલ્લે હું આવી તેમ નહીં આવે ડુંગળી આપો લાઈટ નો રે જીવડા પપ્પા એક મૂકી દો બે મૂકી આખા ભરેલા કારેલાનું શાક હો કારેલાનું શાક આપો એમને તો લે બા એમનો સીન આવી ગયો એમાં કઈ કહેવાનું લાલબા જમી લો ટીનાભાઈ જમી લો હાલો આપણે